નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આપણો વિડીયો એ છે કે જે અત્યારે મગફળીની સિઝન ચાલુ થશે હવે, તો એની અંદર ખાસ કરી અને આપણે જે પાયાના ખાતરો હોય અથવા કપાસ જે ખેડૂત મિત્રો વાવે છે તો કપાસની અંદર પણ પાયાના ખાતરો વાવે છે, તો એમાં કયું ખાતર વાવવું જે યોગ્ય છે અને આપણે જે ખાતર વિશે માહિતી લઈને આવ્યા છે એ ખાતર અમે છેલ્લા 4 વર્ષથી વાપરીએ છીએ અને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપે છે। તો જે કોઈ ખેડૂત મિત્રો છે એને આપણે એમ કહીએ તો સલાહ આપીએ છીએ કે આ ખાતરનો ઉપયોગ કરવો, તમને સસ્તું અને સારામાં સારું ખાતર છે। હવે આ ખાતરમાં શું શું વિશેષતાઓ આવે છે, શું ફાયદા થાય છે એના વિશે વાત કરવી છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો જેથી કરી તમને પૂરેપૂરી માહિતી છે મળી જાય। તો મિત્રો, હવે સૌથી પહેલાં વાત કરીએ તો અંગના ગોલ્ડ ઓર્ગેનિક ખાતર આવે છે જે દાણેદાર, અને આ ખાતર છે એ સરકાર માન્ય, જે એમ કહીએ તો સરકાર માન્ય સર્ટિફિકેટ પરથી પાસ થયેલ આ ખાતર છે કે જે ઓર્ગેનિક ખાતર। અને મિત્રો, ખાસ કરી અને હવે જો વાત કરીએ તો આ ખાતરમાં શું આવે છે એની વાત કરશું। પછી તો CN રેશિયો શું છે, હવે આ પ્રશ્ન ખાસ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય। હું તમને બાજુમાં ફોટો બતાવી દઉં કે જે ખાતરના બાજકા આવતા હોય એમાં આ લખેલું આવતું હશે, પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એને કંઈ ખબર જ નથી અને આ લખેલું ન આવતું હોય એવા ખાતરો છે એનો પણ ઉપયોગ કરતા હોય, એટલે આપણે આગળ પણ બતાવશું કે આ શું છે CN રેશિયો। અને ત્યારબાદ ભેજ એટલે શું, ખાતર તમે લ્યો છો એમાં ભેજનું પ્રમાણ પણ આવે છે। હવે ઘણા બધા ખાતરો આવે છે એમાં ભેજનું પ્રમાણ વધારે આવે છે એ પણ નુકસાન છે, અને ઓછું આવે છે એ પણ નુકસાન છે, એ પણ આપણે આગળ સમજાવીએ। પછી મિત્રો, આ ખાતરના ફાયદાઓ પણ ઘણા બધા છે અને એની સાથે આ ખાતરનો જે દર કહીએ તો એક એકરે કેટલો દર રાખવો એ પણ આપણે ખાસ વાત કરવાના છે। એટલે મિત્રો, વિડીયો કહું છું કે આખો જોજો, માત્ર તમારી 10 મિનિટ છે અત્યારે ખૂબ કિંમતી છે। આવનાર સમયની અંદર કોઈ પણ પાકનું તમે વાવેતર કરો છો તો અમને ખૂબ જરૂરી છે। તો મિત્રો, હવે ખાસ કરી અને આપણે વાત કરીએ તો આ ખાતરમાં શું શું આવે છે। આ ખાતરની જો વાત કરીએ તો નાઇટ્રોજન 0.50% અને ફોસ્ફરસ 0.50% અને પોટાશ છે એ પણ 0.50%, એટલે ખાસ કરીને NPK છે એ પણ ખૂબ સારા પ્રમાણમાં આવે છે। અને એની સાથે જો વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બન છે એ 14%, આ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો। ઓર્ગેનિક કાર્બન વાળું કોઈ પણ તમે પાક વાવો છો તો એમાં ખાસ કરી અને પાકમાં 25%નો વધારો થઈ જાય છે જો તમારે ઓર્ગેનિક કાર્બન છે એ જમીનમાં યોગ્ય રીતે હશે તો। એટલે ઓર્ગેનિક કાર્બન છે એ ખૂબ જરૂરી છે, એટલે આ ખાતર છે એમાં ખૂબ ફાયદાકારક છે ઓર્ગેનિક કાર્બન હોય, એટલે તમારે એમ કહે તો જે મોસમ છે કોઈ પણ પાક વાવો છો એમાં ખૂબ ઉપયોગી હોય છે। જે એમ કહે તો ત્રીજા પાકનું ઉત્પાદનમાં ઓર્ગેનિક કાર્બનનો મોટો ફાળો છે। અને એની સાથે જો વાત કરીએ તો ભેજ છે એ 25%। હવે મિત્રો, ભેજ 25% છે એ શું છે, તો ભેજ 25% રાખવો ખૂબ જરૂરી હોય છે। જે DAP આવે એમાં 1-2% ભેજ હોય છે, એની સાથે આમાં 25% ભેજ આવે છે। અમુક ખાતરોમાં વધારે પણ ભેજ આવે છે, જે વધારે ભેજ આવે એ પણ નકામું અને ઓછો ભેજ આવે એ પણ નકામું। જે 25% હોય એ સામાન્ય ગણાય છે, એટલે એ કોઈ વધારે પ્રમાણમાં ભેજ ન હોય। એ ભેજ રાખવાનું કારણ એ કે આમાં જે સૂક્ષ્મજીવો હોય છે એને જીવિત રાખવા માટે આ ભેજ છે એ ખૂબ જરૂરી હોય છે, એટલે 25% ભેજ આવે છે। એટલે એ ખાસ માહિતી ખેડૂતોને નોટ કરી લેવી કે જેથી કરી અને એને આવનાર સમયની અંદર સારામાં સારું ખાતર પાયામાં વાવે અને સારામાં સારું ઉત્પાદન લઈ શકે। હવે મિત્રો, ખાસ કરીને આપણે CN રેશિયો શું છે, તો CN રેશિયોની જો વાત કરીએ તો આપણે કાર્બન અને નાઇટ્રોજનનું પ્રમાણ છે એ કેટલું હોય છે, 20થી ઓછું એ ખૂબ જરૂરી હોય છે। આમાં 20થી ઓછું છે એટલે ખૂબ ખાતર કહીએ તો સારામાં સારું છે। હવે કાર્બન અને જે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે તો પાકમાં તમે જે ખાતર વાવો છો ત્યારે એક જ ધારું પાક વધી જાય છે, પછી પાક ડાઉન થઈ જાય છે। જો આ ખાતર છે એમાં 20થી ઓછું છે એટલે આ સામાન્ય જ ગણાય, એટલે 20થી ઓછું હશે એટલે એ પાક છે એ ધીમે ધીમે ગ્રોથ કરશે, અને જ્યાં એને એમ કહે તો જ્યાં પાકની અવસ્થા આવશે ત્યાં સુધી એ ખાતર છે એ ફાયદારૂપ થશે। એટલે જે આપ કીધું કે CN રેશિયો છે એ ખૂબ જરૂરી છે, એટલે હજી તમને કહી દઉં કે જે આ સ્ક્રીનશોટમાં આપણે આપેલો છે ફોટોમાં કે આ લખેલું હોય એવા ખાતર લેવા જરૂરી છે। CN રેશિયો એની સાથે બીજું શું કહે તો ખાતરને છે એ ઝડપથી કામ કરાવે છે। 20%થી ઓછું હોય તો ખાતર છે એ ઝડપથી કરે છે અને જમીનમાં વહેલું ઓગળે છે, કે જે આપણે એમ કહીએ તો ખૂબ સારામાં સારો ફાયદો કરે
કે ધીમે ધીમે વહેલું ઓગળે એનો મતલબ એ કે તમે આજે ખાતર નાખ્યું છે તો 3 દિવસ પછી પાછું થોડુંક ઓગળે, પછી પાછું પિયત જ્યારે આપો અથવા વરસાદ આવે ત્યારે થોડુંક ઓગળે, એ રીતના જમીનની અંદર મળે છે. એટલે એ ખૂબ જરૂરી છે. અને એની સાથે જો વાત કરીએ તો ભેજ એટલે શું, તો મિત્રો ભેજને આપણે આગળ કીધું કે ખાતરમાં રહેલી જે ભીનાશ હોય છે એ ખૂબ જરૂરી હોય છે. એની આ 25% ભેજ આવે છે. અને ભેજ છે એ સામાન્ય ગણાય છે. 25% ભેજ હોય એ કોઈ વધારે ન ગણાય. અને એમ કહીએ તો આગળ કીધું કે ખૂબ ઓછા પ્રમાણમાં ભેજ હોય એ પણ નકામું, અને વધારે પ્રમાણમાં ભેજ હોય એ પણ નકામું. તો 25% છે એ ભેજ ખૂબ જરૂરી છે અને સામાન્ય ગણાય છે. હવે મિત્રો ખાસ કરીને આ ખાતરના ફાયદાની વાત કરીએ તો આ ખાતરનો ઉપયોગ કરશો તો જમીન છે ભૂરભૂરી, કે જે આપણે ખાસ કરીને ફળદ્રુપ જમીન થઈ જાય છે. એની સાથે મૂળનો વિકાસ પણ થાય છે. મૂળ છે એ પણ ખૂબ જરૂરી છે વિકાસ માટે. અને ત્યાં ભેજ જે આમ કહીએ તો આપણે એક પાણી આપ્યું છે અને પછી 10 દિવસ લગી ભેજ પણ પકડી રાખે છે. એટલે એ પણ ખૂબ જરૂરી છે. અને આપણા ખાસ કરી અને જે સૂક્ષ્મ પોષક તત્વો હોય છે, ખાસ કરીને જે નાના નાના બેક્ટેરિયા હોય છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, એવા બેક્ટેરિયા છે એનું પ્રમાણ પણ ખૂબ સારામાં સારું વધે જો આ તમે ખાતરનો ઉપયોગ કરશો તો. એટલે મિત્રો એના ખૂબ સારામાં સારા ફાયદા છે. હવે મિત્રો આ ખાતરનો દર કેટલો રાખવો, તો 50 કિલોની બેગ આવે છે એ તમારે 1 એકરની અંદર ઉપયોગ કરવાનો છે. અને તમને ખૂબ સારામાં સારું છે એ રિઝલ્ટ મળશે. અમે 50 કિલોની બેગ આવે છે 1 વીઘાની અંદર નાખીએ છીએ અને ડબલ નાખીએ છીએ અને ખૂબ સારામાં સારું ઉત્પાદન આવે છે. અને મિત્રો આની કિંમત પણ એવી નથી, માત્ર થોડીક તો મિત્રો આ ઓછી કિંમતમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપતું ખાતર છે. અને જે કોઈ ખેડૂત ભાઈઓને લેવું હોય તો જે આ વિડીયોમાં આગળથી નંબર આપેલા છે એમાં સંપર્ક કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી તમે લઈ શકો છો. અને મિત્રો અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જો વિડીયો હતો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.